ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબની રચના છે ભાવદીપિકા. ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયપશમિક, ઔદયિક અને પારિણામિક જીવના સ્વતત્વ કહેવાય છે. આત્માશ્રિત આત્માના જ ભાવો બધા કહેવાય છે. જો કે છે આ બધો કર્ણાન યોગનો વિષય. કર્મ સિદ્ધાંત સાથે જીવોના પરિણામોની વિચિત્રતા સમજવા સમજાવવા માટેનો આખો આ પ્રકરણ છે. આમાં ચૂલિકાધિકાર અંતર્ગત પરમાત્મ પ્રકાશમાં દેહ અને દેહાશ્રિત સંયોગો પ્રત્યેની મમતા, મમ બુદ્ધિ, અહમ બુદ્ધિ, એકત્વ, મમત્વ બુદ્ધિને હટાવવા માટે, વિભાવ ભાવને છોડવા માટે આમાં ત્રણ લેશાઓ, ખાસ કરીને કૃષ્ણ, નીલ અને કાપોત, અશુભ લેશાનો એક ઉલ્લેખ પરમાત્મ પ્રકાશની ટીકામાં આવેલો. એના અનુસંધાનમાં આપણે સહેજે મને ઈચ્છા થઈ કે 3-4 સ્વાધ્યાય આપણે આ લેશાઓ ઉપર, ખાસ કરીને અશુભ લેશાઓ કૃષ્ણ, નીલ અને કાપોત, એમની ચર્ચા કરીએ. એટલે આપણને કમસે કમ એટલું તો સમજાઈ જાય કે પરિણામોની વિચિત્રતા કેવી હોય છે. ટોડરમલજી સાહેબ કહે છે મોક્ષા પ્રકાશકમાં, જુઓ પરિણામોની વિચિત્રતા. એ આ લેશાઓનો ફિલ્મ જ્યારે દેખાડવામાં આવે, જોવામાં આવે તો સમજાય. બાકી એક વાક્ય માત્ર વાંચી જઈએ નહીં ચાલે. સમજાય છે સમય સમયના પરિણામો જુદા જુદા. તો ભવના પરિણામો તો કેવા? દરેક કશાયના ખેલ જુદા. ક્રોધના જુદા, માનના જુદા, માયાના જુદા, લોભના જુદા. હાસ્ય કશાયની વાત હમણાં ગુરુદેવશ્રીએ છેલ્લે કરી હતી. હાસ્યમાં કીધું હતું કે કોઈને તોછડાઈથી નહીં બોલવાનું. શેઠનો દાખલો આપ્યો હતો ગુરુદેવશ્રીએ. સામાયિક માટે જતા, પ્રતિક્રમણ કરવા સામાયિક માટે જાય મંદિરે, અને ગરીબ માણસ દેખાય તો એને મૂરખ એમ કરીને બોલાવે કે આવું ન બોલાય. આ હાંસી છે. આ સામેવાળાની મશ્કરી ભગવાનની મશ્કરી છે. સમજાય છે? દિલ તો દુભાય જ ને એમાં. તો કોઈનો દિલ દુભાય એવી રીતે વેણ બોલવા, એક તો દ્રવ્ય શુદ્ધની વિરાધના છે. આવ્યું હતું ને ગઈકાલે આપણે વિકથામાં, 25 પ્રકારની વિકથા. ગાળ દેવી, તો એ ગાળ કથા, એ વિકથા છે. જેમાં કશાયનો અભિપ્રાય હોય, જેમાં કશાયના ભાવો ભેગા હોય, સામેવાળાનો આત્મા પીડાય, 6 કાય જીવોનો ઘાત થાય, એવી મન વચન કાયા સંબંધીની પ્રક્રિયા, એ બધું જ વિકથામાં આવે છે. તો આમાં કૃષ્ણ અને નીલ બંને બહુ ઘટ પરિણામો છે. ગાઢ ભાવો છે. ગાઢ ભાવો શેમાં? વિભાવમાં. જેમ ચોમાસામાં ધુમ્મસ ચારે બાજુએ હોય, ઝાકળ ઓછો અને ધુમ્મસ ઝાઝો હોય, ધુમાડા જેવો. કેમે કરીને
રસ્તાઓ સાફ થાય નહીં, શહેરની ચારે બાજુએ, ગામની ચારે બાજુએ એ ધુમાડાના ગોટાને ગોટા હોય. જેમ જેમ શિયાળો આથમતો જાય અથવા દિવસ જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ એમાં ઓટ આવે. એમ કૃષ્ણ લેશાના પરિણામોમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ ઘટ પરિણામો છે, ક્રૂર પરિણામો છે, અમિટ પરિણામ છે. અમિટ એટલે મટવાના નામ ન લે. પથ્થરની લકીર એમ ટંકોત્કીર્ણ થઈ જાય, એમ ગાંઠ બંધાઈ જાય. ગાંઠ જ બાંધવી છે, ગાંઠ બાંધીને જ રાખવાની ટેવ છે તો જ્ઞાનની બાબતમાં, આત્મહિતની બાબતમાં હોવી જોઈએ, કશાયની બાબતમાં નહીં. કશાયની તો કોઈ દિવસ કોઈ પ્રત્યે ગાંઠ ન બંધાય, ભવમાં નહીં છૂટે. કમઠના જે ભાવ હતા પાર્શ્વનાથ પ્રત્યે, 10-10 ભવના ભાવ હતા, એટલે 10-10 ભવની બાંધેલી ગાંઠ હતી. સાતમી નરકે બેઠો હોય, પાર્શ્વનાથના જીવનો પણ એવું જ છે. 8-8, 10-10 ભવ જે જીવના નિમિત્તે પાર્શ્વનાથના જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, હાથીની પર્યાયમાં. એ એક કાળનો એનો સગો ભાઈ, પાર્શ્વનાથનો સગો ભાઈ હતો. એ 10 ભવનો આખો વેર. ગાંઠ બંધાઈ જાય. ગાંઠ એટલે માત્ર કશાયની નહીં લેવાની, અભિપ્રાય, માન્યતામાં બંધાણી થઈએ છીએ આપણે. ઘણીવાર વ્યક્તિ પ્રત્યે બંધાણી થઈએ છીએ. એક માન્યતા, એક ગ્રંથિ, નથી કહેતા આપણે ગ્રંથિ પડી જાય, ગ્રંથિથી બંધાઈ જાય. તો ગ્રંથિ એટલે શું? ગ્રંથિ એટલે ગાંઠ, લઘુતા ગ્રંથિ. વ્યક્તિ પ્રત્યે, વસ્તુ પ્રત્યે, અરે રસ્તો પાર કરવો હોય તો શેરી પ્રત્યે, શેરી પ્રત્યે પણ ગ્રંથિ બંધાઈ જાય. આ શેરીમાંથી જ નીકળવાનું. બોલી આમ જાણે અનજાણે પણ એ ક્ષેત્ર પ્રત્યે એક મમતા બંધાઈ જાય. ખરેખર તો એવું છે, આપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સાથે આવી જ રીતે આપણે બંધાઈને હેરાન થઈએ છીએ. કોઈ વ્યક્તિનો પક્ષ, કોઈ વસ્તુનો પક્ષ, ખુરશીનો પક્ષ. કાં પહેલી હરોળમાંની ખુરશી ન મળે તો બીજી હરોળમાં બેસો ને, ફેર શું પડવાનો છે? અને ખુરશી સાવ નહીં મળે તો નીચે પલોટી વાળીને બેસો ને. પણ ખુરશી પક્ષ. આત્મહિત કહે છે પક્ષાતિક્રાંત થાઓ તો. તો એ જે પક્ષ છે ને, પક્ષના બંધાણી, એ બધા લેશાના પરિણામ છે, કશાયનું ઘટપણું છે. ચલો આજે આપણે કૃષ્ણ નીલ પછી કાપોત લેશા, કબૂતર જેવો ભૂરો રંગ વાંચી જો. વાત તો એને એ આવશે આમાં થોડાક ઓછા વધતા પ્રમાણમાં. જાતિ અનંતાનુબંધીની એટલે પાવર એનો અનંતાનુબંધીનો છે. કાપોત લેશા, પણ એમાં બધું લઈ લેવાનું. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા. 25 કશાય લઈ લેવાની. 25 તો નહીં પણ 4, ક્રોધ, માન, માયા, લોભ 4 લેવાના, અને ઓલા 9 કશાય લેવાના. તો 9 અને 4 એ 13ની જોડી. અનંતાનુબંધીમાં 13 લેવાની, તો પ્રત્યાખ્યાનમાં અને સંજોલનમાં. વાંચીએ આપણે
હવે અનંતાનુબંધીની કાપોતલેશા કહીએ છીએ. વિના કારણ, વિના કારણ શબ્દ વાંચતા હોય તો જ મને એક શબ્દ યાદ આવ્યો, અનર્થ. અનર્થ, દંડ. દંડ એટલે પાપ, અનર્થ એટલે પ્રયોજન વિના પાપ. સમજો કે એકલા બેઠા છીએ, દામજીભાઈ એકલા જ બેઠા છો, તમે શાસ્ત્ર નથી વાંચતા, એકલા બેઠા છો અને 10 લાઇટ ચાલુ કરો છો, બોલો એ અનર્થ દંડ છે કે નહીં? અચ્છા, બેઠા છો અહીંયા અને પંખો ત્યાંનો ચાલુ હોય, જો કેટલો વિવેક ભાન જરૂરી છે. અચ્છા, એક પંખાથી કામ ચાલતું હોય ત્યાં 4 પંખા, એક લાઇટથી કામ ચાલતું હોય ત્યાં 4 લાઇટ. આત્માર્થીને એ હિંસાનો એમાં તાંડવ ખ્યાલમાં આવવો જોઈએ. ચાલશે ફાવશે ને ભાવશે નહીં હાલે એમાં. હિંસા નજરે નજર ચાલતી હોય અને તું ચલાવી લે, તારા જેવો કોઈ ક્રૂર નથી. મહાવીર અહિંસક હતા, મહાવીરનો સિદ્ધાંત અહિંસક છે, તો મહાવીરના અનુયાયી પણ કેવા હોવા જોઈએ? વીજળીનું બિલ ઝાઝું આવશે, ઇલેક્ટ્રિસિટીના બિલના લોભે નહીં. હિંસા અને અહિંસાના વિવેકની સભાનતાને લીધે. વિના કારણ, કારણ વિના, પ્રયોજન વિના. અચ્છા, પ્રયોજન હોય તો નહીં, પ્રયોજન હોય તો એટલે કામ હોય તો કરવું જ પડે ને, પણ એ મજબૂરી. શું કીધું? કોરોનાના કાળમાં આપણે સાવ નહોતા નીકળતા, પણ મજબૂરી વશાત નીકળવું પડતું. અપ્રયોજનભૂત અનર્થ કાર્ય તો જ્ઞાની કરે જ નહીં, પણ જ્યારે પ્રયોજનભૂત આરંભી હિંસા કરવી પડે એ મજબૂરી છે. સાંભળજો, શ્રાવકના જીવનમાં આરંભી હિંસા ગૌરવની વાત નથી, ચુલ્લુભર પાણીમાં ડૂબી મરવા જેવી મજબૂરી છે. બોલો દામજીભાઈ, 8 કલાક દુકાનની થડે બેસીને શરીરને થકવી નાખવું ગૌરવની વાત છે કે મજબૂરી છે? હું મારી વાત કરું, 10 સાડા 10 સુધી અહીંયા હોય, પછી 12 થી 5 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી નીચોવી નાખું પોતાની જાતને, બોલો ગૌરવની વાત છે કે મજબૂરી છે? બોલો રાજુભાઈ, બોલો તમે તમારી કહો. શ્રાવકને માટે આ જીવિકા મજબૂરી છે. એમાં પુણ્યનો ઉદય હોય એટલે સાનુકૂળતા મળે, પાપનો ઉદય હોય તો નહીં મળે. મળે કે નહીં મળે એ બધી મજબૂરી છે. આત્માનુભૂતિ જ જરૂરી છે, બીજું બધું જ મજબૂરી છે. પણ આપણને બીજું બધું જે મજબૂરી છે ને એ જરૂરી લાગે છે, અને જે આત્માનુભૂતિ છે એ બોલો ધર્મ આપણને મજબૂરી લાગે છે. સમય પસાર નથી થતો તો હાલો સાંભળીએ, હવે ટેવ છે એટલે હાલો સાંભળીએ, હવે તો આ ક્રિયાઓમાં આપણે સમજાઈ ગયા, ટેવાઈ ગયા એટલે હાલો સાંભળીએ, એ મજબૂરી છે. પરાને શાસ્ત્ર સાંભળવું એ મજબૂરી છે. શું કીધું? પરાને જનવાણી સાંભળવી મજબૂરી છે, એ ગૌરવ નથી. ગૌરવ તો એમાં કે અમે આત્મકલ્યાણ માટે શાસ્ત્ર નહીં વાંચીએ તો મરી જશો, મરેલા તો છીએ જ, એવી સમજણ સાથે સ્વાધ્યાય કરવો એ ગૌરવની વાત છે. બાકી પરાને ક મને, અરે ભૂખ ન હોય તો ખાધેલો અન્ન અમૃત ન બને, ઝેર બને, અપચો થાય. તો શરીરે સ્વીકાર નહીં કરે તો આત્મા ક્યાંથી સ્વીકાર કરે? પરાને નહીં. બોલો તરસ ન હોય, 1 ગ્લાસ પાણી પીને બતાવો. ધમજીભાઈ બોલો, બતાવશો? પીશો તમે? તરસ નથી સાવ, અને 1 ગ્લાસ પાણી પીને બતાવો. પાણી એ પીવાય છે ત્યારે જ્યારે તરસ હોય ત્યારે.
મન હોય તો માળવે જવાય, એવી વાત છે. આ અંતઃસ્ફૂર્ણા હોવી જોઈએ. કુમાર કહે અને પછી ગધેડો કામે ચડે. શિસ્ત કોને કહેવાય? હંટર લઈને, હાથમાં હંટર લઈને, છડી લઈને 4 સોટી મારે અને પછી શિસ્તબદ્ધમાં રાખે, એને શિસ્ત કહેવાય કે સ્વયં શિસ્તને શિસ્ત કહેવાય? બોલો ભવિશ્રી, તમે દીકરીને વાતે વાતે વઢો, પછી કામ ઢંગથી કરે અને તમારે કીધા વગર કરે, છાતી ગદગદ શેમાં થાય? સીધી વાત છે ને. આ વાત બધાને લાગુ પડે છે, આપણને પણ બધાને લાગુ પડે છે. વિદ્વાન કહે, ગુરુદેવ કહે કે ભાઈ અવિનય નહીં કરો, દુગંછા નહીં કરો, વિનય ભાવના પાળો. પછી આપણે રાડા, ઓહો ગુરુદેવે શું વિનયની વાત કરી, આ તો વર્ષોથી કરે છે. તારે શિથિલતાનું પોષણ કરવું છે, એનું શું? વગર કહેલું કરતા આવડવું જોઈએ. વગર કહેલ સમજવું જોઈએ. ઓછું લખ્યું ઘણું કરીને જાણજો. તો વિના કારણ બીજા ઉપર ક્રોધ કરતા રહેવું, ઘણા એની ટેવ આવી હોય, આમાં ગુસ્સેલ સ્વભાવ જ હોય. દરેક ઉપર એક નોકરનો વારો કાઢે એટલે બીજા બધા નોકરોનો વારો કાઢે. કેવો આ ગુસ્સાનો કેવો વિચિત્ર સ્વરૂપ છે. પોતાની બાયડી હારે બને નહીં તો છોકરાઓનો વારો કાઢે. જો એવું છે, ક્રોધ છે ને, એને ક્રોધ એટલે દરિયાનો બહુ ભયંકર સુનામીનો મોજો હોય. એને ક્યાંક ને ક્યાંક તો જઈને આથડવું હોય જ. પછી દીકરા હોય, દીકરી હોય, પત્ની હોય, ભાઈ હોય, બહેન હોય, હજી સાંભળો કે ગુરુ હોય કે પોતાના સાધર્મી હોય. આ કશાયોના ખેલ આવા છે. શું બેન, શું કહું છું? હજી એક વાત કરું આમાં, હમણાં 4-5 દિવસ પહેલાં મેં કીધું હતું, આ જીવને બાજવા માટે પણ સાધર્મી જ મળે. કેવો કમનસીબ જીવ છે આ. પેલો શેર બજારની વાત કરી હતી મેં સવારે. ડબ્બા પાર્ટી હલાવનારા લાખો લૂંટીને ગામ છોડીને ગયા, હવે તો દુનિયા છોડીને જ ગયા. એ ડબ્બા પાર્ટીવાળાને લૂંટવા માટે પણ, લૂંટી લેવા માટે પણ સાધર્મી જ મળ્યા. ખ્યાલમાં આવ્યું શું કીધું? આ કેવો દુર્ભાગ્યશાળી જીવ કહેવાય, કેવો કમનસીબ જીવ કહેવાય. ઉલટાનો તો તને સાધર્મીને તો દાન દેવો જોઈએ, સાધર્મીને તો મદદ કરવો જોઈએ. ઉલટાનો તો તમે સાધર્મીના ખિસ્સા ખાલી કરી નાખ્યા. એટલે તને લોભ કશાયના પોષણ માટે આલંબન પણ કોણ મળ્યા? સાધર્મી જ મળ્યા. હમણાં ઓલી સિંગાપોર, ઓસ્ટ્રેલિયાની વાત નહોતી કરી? અમદાવાદના એક ભાઈ હિન્દી પ્રાંતમાં 350-650 કરોડ રૂપિયાના ભગવાન ત્રિકાલ 24 વરસ 2 વરસ રાખ્યા અને વરસની અંદર તો બધા એના લેપ ઉતરતા ગયા. 30-40 લાખના એક ભગવાન. હવે એ મૂર્તિ બનીને આવી હોય માંડ $1,00,000-2 લાખની. બોલો, ભગવાનને પણ લોભીઓ છોડે નહીં. એમ ક્રોધ, માન, માયા, લોભ, આ ધર્મના ઝંડા, ધર્મના પદો દીપાવીને પણ માન માગે છે કે નહીં જીવ? તો માની ધર્મને પણ ઢાળ બનાવે અને માન કશાયનું પોષણ કરે. એમ ક્રોધ, માન, માયા, લોભ કાદવ છે. કાદવ બીજા ઉપર ક્રોધ કરતા રહેવું, બીજાની અનેક પ્રકારે નિંદા કરવી, અનેક પ્રકારે નિંદા કરવી. હવે અનેક પ્રકારમાં શું લેવાનું? દોષો હોય કે ન હોય. અચ્છા, ગુણો હોવા છતાં ગુણોને જુએ નહીં,
નિંદા હોય નહીં, દોષો હોય નહીં છતાં દોષોનો આરોપણ કરે. અનેક પ્રકારે નિંદા કરવી, શારીરિક, માનસિક, આર્થિક. બીજાને અનેક પ્રકારે દુઃખી કરવા, અનેક પ્રકારે સામ દામ દંડ ભેદથી દુઃખી કરવા, વસ્તુઓ છીનવી લેવી, મારવું, એના અંગે અપલાપ અવર્ણવાદ કરવો. ખરેખર આવા જીવો જ્યારે આપણે આમ ઓળખાણમાં આવે ને તો એમનાથી તો 14 રાજુ દૂર રહેવાય. અને આ પંચમકાળમાં આવા જ જીવો વધી પડેલા છે, એટલે આ સંસારમાં આટલું પોપ્યુલેશન છે. બોલો, સારા વિચાર ધરનારા જીવો આપણને કેટલા મળે? તત્વને અનુરૂપ વિચાર કરનારા જીવો કેટલા? વૈરાગીની ભાવના સેવનારા જીવો કેટલા? સવારના સ્વાધ્યાયની ભાષામાં કહું તો પછી આવા સંસારમાં રહેવામાં શેની મજા? એટલે જ તો જ્ઞાનીઓ, મહાપુરુષો શરીરમાં રહેવા માગતા નથી, સંસારમાં રહેવા માગતા નથી, કેમ કે ક્યાંય સંસારમાં સારા વટ નથી. બીજાની અનેક પ્રકારે નિંદા કરવી, બીજાને અનેક પ્રકારે દુઃખી કરવા, શારીરિક, માનસિક. આ બધા જો કાપોતલેશા છે. જેને શોક પ્રબળ હોય છે, આહા હા હા, ઘણા જીવો એવા હોય. શોકાકુલ. આ જો આ એક નવો પોઈન્ટ આવ્યો. શું છે રાજુભાઈ શોકાકુલ એટલે શું? આર્ત ધ્યાન. ઘણા એની ટેવ એવી હોય. થોડું ઘર પરિવારમાં સભ્યોને વિચારો એમને, કારણ હોય કે ન હોય, વાતે વાતે દુઃખી, દુઃખના દાળિયા દળવામાં માસ્ટર. જેમ નાનું બાળક હોય ને, એને કંઈક બહાનો જ જોઈએ. તમે ડોળા ફાડીને જુઓ ને તોય ભેંકડો તાને, ગાલ જરીક અડો તોય ભેંકડો તાને, તેડ કરો તોય ભેંકડો તાને. એમ ઘણા લોકોની ટેવ એવી હોય. સમયસાર ભલે ને વાંચતા હોય, ધર્મનું ઘણું સાંભળતા હોય, પણ કંઈક નિમિત્ત મળે એટલે દુઃખના દાળિયા દળવાનું કામ ચાલુ. સ્વભાવ સુખીઓ, અને કયો સ્વભાવ લઈને બેઠા હોય? દુઃખીઓ સ્વભાવ લઈને બેઠા હોય. બોલો બેન, છે કે તમારી નજરોની સામે દાખલો? મારી નજરોની સામે 50 દાખલા છે. કોઈ દિવસ પ્રસન્નતાથી વાત જ નહીં કરે. એવું લાગે જાણે કે જૈન ધર્મ વિનાના સાવ મહાગરીબડા જીવો છે. અરે આવો ધર્મ, આવો તત્વ મળ્યું હોય કે એવું પ્રસન્ન ચિત્ત હોવું જોઈએ. હશે, શરીર છે તો રોગ હોવાના જ, પણ કોક દી તો પ્રસન્ન રહો. એટલે જેને શોક પ્રબળ હોય, દુઃખી 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 દુઃખી. આમ કોઈ સારા સ્વસ્થ માણસ આવીને બેસે ને અમે એની સાથે, એ 5 મિનિટમાં એવું મગજ ફેરવી નાખે, ઓલો માણસે બીમાર પડી જાય. એટલે વાઇબ્સ જ બધા નેગેટિવ. પોઝિટિવિટી નામની કોઈ વસ્તુ જ ન હોય. મોઢું ચઢેલું, ચહેરો ખોવાયેલો નહીં, કોહવાયેલો, હુકાઈ ગયેલો, નૂર જ ન હોય, નનૂર. દરેક વાતે વાતે નનૂરપણું, નમાલાપણું, સાવ નિર્વીરીપણું. એમ આવા જીવોને અહીંયા બેસાડવું જોઈએ ગાદીઓ પર. સામેવાળા તો બીજે દિવસે બધા દીક્ષા લઈ લે. બોલો, સાચું કહો, આવો આ તત્વ મળ્યું છે તો જીવન કેટલો આનંદમય હોવો જોઈએ. નહીં, શોક. વર્ષો ગુજરી ગયા હોય, વર્ષો મરી ગયા હોય તો એમને યાદ કરીને
ગાથાઓ યાદ કરો ને, તત્વ યાદ કરો ને. હંમેશા જે શોકાકુલ હોય અને અને એને દુનિયા પણ એવી ખરાબ, એ જીવ ભૂલી જવા માગતો હોય, બનેલા કોઈ પણ એવા દુઃખના પ્રસંગોને વિસ્મરણ કરવા માગતો હોય, તો ઓલા સામેવાળા મળીને કેવું થયું, કેમ તમને, તો કેવું હવે એકલા કેવું લાગતું હશે, એટલે ઓલો દફનાવેલા દુઃખોને બધાને ઉખેડીને તાજા કરે. બોલો સંસાર કેવું છે? આવું છે આ સંસાર. આવા સંસારમાં કોને મજા આવે? તમારે અરે કેમ થયું, કેમ? અરે પણ થયું એ થયું, થયું એ ગયું, અસંખ્યાત સમય વીતી ગયો. હવે જે છે હું સમયસાર વાંચું છું, સમયસારની વાત કર. સંસારની વાત કરનારા કેટલા અને સમયસારની વાત કરનારા કેટલા? વિચારશો. આ બધું બહુ ગજબનો વિષય છે. એટલે મેં 3 દિવસથી આપ સૌને કહું છું, આ તો હૃદયના ફાટક ખોલી દે એવો વિષય છે. જેને ભય બહુ હોય, જો વાતે વાતે ડર, ભય. અરે અહીંયા કોના બાપનો ડર? જ્ઞાની નિડર હોય, નિર્ભય હોય. અહીંયા તો કંઈક તબિયત બગડી જાય તો, કંઈક પૈસા કોક લૂંટી લઈ જાય તો, અરે તું પોતે જ લૂંટાયેલો છે. તારી પાસે છે જ શું લૂંટવા લાયક? તું જ તારી શ્રદ્ધાનો લૂંટારું છે. ડાકુ થઈને પોતે જ બેઠો છે. કંઈક થઈ જાય તો, કંઈક થઈ જાય તો વળી બાજુ બોલે શું? થવા યોગ્ય થાય છે જાણનારો જણાય છે. તો પછી થઈ જાય તો ક્યાંથી આવ્યો? બોલો કેવો નમાલાપનું છે? અહીંયા બોલે થવા યોગ્ય થાય છે, વળી પાછું કંઈક થઈ જાય તો, કંઈક થઈ જાય તો. આને કહેવાય નિશાભાસી. ગોખેલું જ્ઞાન બોલે એનું. શબ્દો ગળિયા હાંકે હાંકે કેવળ. બહુ બહુ ભય હોય એટલે ભાઈ સંજ્ઞા સતાવે એને. ઈર્ષાનો ઘણો ભાવ છે. આહા, શું કહું આપને. શિક્ષણ ક્ષેત્રમાં, આ હોસ્પિટલો, ડૉક્ટરોની લાઈનમાં, વકીલોની લાઈનમાં, કરોડોપતિઓની લાઈનમાં. મેં તો એવા એવા લોકો કરોડપતિને જોયા છે. રાજકોટમાં 2-3 એવા મેં પ્રસંગો જોયા છે. 1 કરોડપતિ બીજા કરોડપતિના બિઝનેસના સ્ટ્રેટેજીને લીધે વર્ષો સુધી આર્ત ધ્યાન મળ્યું છે. ધર્મ ધ્યાન કરવા માટેનો જૈન કુળ. આ કરોડપતિ હોય ને, સામે રહેતા હોય, એકબીજામાં હુંસાથુસી આવી હોય. તારી પાસે 4 બંગડીવાળી, મારી પાસે 5 બંગડીવાળી. તારી પાસે 4 બેડરૂમનું મકાન, મારી પાસે 5 બેડરૂમનું મકાન. લઈ જવાના નથી ઓલોય અને તું પણ. પરમાણુ માત્ર પણ એની હારે નથી જવાનો અને તારી હારે નથી જવાનો. પણ કશાયના ખેલ. ઈર્ષાનો ઘણો ભાવ. આ જ્ઞાનના ક્ષેત્રમાં પણ એમ છે. ક્ષયક્ષમ જ્ઞાનમાં પણ આને આવડે, મને નહીં આવડે, નિરાશ, હતાશ. ઓને નહીં આવડે, મને આવડે, અભિમાન. ઈર્ષાનો ઘણો ભાવ જેને હોય, બીજાની પુણ્ય સામગ્રી અથવા બીજાનો પુણ્યોદય જોઈ ન શકે. આની મેં ગઈકાલે સરસ વાત કરી હતી બધી. બીજાના સુખે આપણે ઝાઝા દુઃખી. બીજાનું અપમાન કરવું, જો આ ઘણાયને આ ટેવ હોય છે. બીજાને ઉતારી જ પાડે, બીજાની કાકલુદી જ કરે, કાન ભંભેરણા જ કરે, ચાડી જ ખાય. મળે 2 જણા, કરે ત્રીજાની વાતો. અને એ કોઈ વખાણના નહીં, ગુણગાન નહીં. અરે મોઢા આગળ ગુણગાન નથી કરતા તો પીઠ પાછળ શું ગુણગાન કરે? પીઠ પાછળ તો પછી ખંજર જ ભોંકવાનું રહે ને. બીજાનું અપમાન કરવું અને પોતાની બડાઈ હાંકવી. શબ્દ તો જો, પોતાની મોટી કરે, આત્મશ્લાઘા.
કોઈના પર વિશ્વાસ ન કરવો અને પોતાની યોગ્ય નિંદા કરે તો પણ સહન ન થાય. જો પોતાની યોગ્ય નિંદા કરે તો પણ સહન ન થાય. કોઈ પોતાને માન આપે તેની પર પ્રસન્ન થવું. જો આ માનના લોભિયા પોતાની અને બીજાની હાનિ વૃદ્ધિને નથી સમજતો, હિતાહિતનું જ્ઞાન નથી. જો હજી યુદ્ધમાં મરવા ચાહે, બોલો આ સૈનિકો બધા દેશભક્તો, પોતાની પ્રશંસા કરે તેને ખૂબ ધન દેવું, યશ બઢાઈને માટે ધન ખર્ચવું. આ હા હા, વિવાહ આદિ કાર્યોમાં ધન ખર્ચવું. જો આ એવું લાગે 2025ની કથા કરે છે આમાં. શરીર આદિની રક્ષા માટે, બળ પરાક્રમાદિક માટે ધન ખર્ચવું. બોલો ડ્રાયફ્રૂટ્સ ખાધા રાખે. હા, સવારે 4 વાગે જઈને રેસકોર્સના પ્રદક્ષિણા, મંદિરના ભગવાનના પ્રદક્ષિણા કરવા માટે ટાઈમ નથી. 4 વાગે રેસકોર્સની પ્રદક્ષિણા કરશું અમે. એમાંય પછી ઓલા યોગાવાળા રામદેવ આવ્યા હોય તો 3:30 વાગે જ પહોંચી જશું. બોલો કેટલો દેહાધ્યાસ છે આ જીવને. શરીર આદિની રક્ષા માટે, બળ પરાક્રમાદિ માટે ધન ખર્ચવું, યશ પ્રાપ્તિ માટે યુદ્ધ કરવું, મરવું, મારવું, માનાદિ માટે આપઘાત કરવું, યશ માનાદિ માટે દાન દેવું. જો શું કીધું, આ 400 વર્ષ પહેલાં લખેલી વાત છે. યશ અને માનાદિ માટે દાન દેવું, પૂજા કરવી. આ હા હા, જો યશ માન માટે પૂજા કરવી, યશ માન માટે પ્રતિષ્ઠા કરવી. અરે યશ અને માન માટે જીન મંદિર બનાવવું. જો એટલે એનો અર્થ એમ થઈ કે આ દીપચંદજી કાસલીવાલના કાળે પણ આવા કાગડા હતા બધા. જીન મંદિર બનાવવું. આ હા હા, જો આગળ તીર્થયાત્રા કરવી. શેના માટે? યશ માન માટે. શીલ પાળવું, સંયમ તપ કરવા, શાસ્ત્રાભ્યાસ કરવો, આ બધા માન માટે, યશ માટે. બધા ધર્મ કાર્યો કરે પણ એ કાપોત લેશાવાળો છે. દેખાવો અને દંભ. જો આમાં પ્રતિષ્ઠા કરવી, જીન મંદિર બનાવવું, તીર્થયાત્રા કરવી, શીલ પાળવું, આ બધા કૃષ્ણને નીલ લેશામાં નહોતા, કાપોત લેશામાં છે. એટલે આ મંદકશાહી જીવ છે પણ એનો અભિપ્રાય ખોટો છે. કાર્ય અકાર્યને નથી જાણતો. જો કર્તવ્યને અકર્તવ્યને ન જાણે, હે ઉપાદેયને ન જાણે, ન્યાય અન્યાય અને 5 ઇન્દ્રિયોના વિષયોમાં અતિ આસક્ત રહે, અતિ આસક્ત રહે, તે માટે ખૂબ ધન ખર્ચે, 7 વ્યસન સેવે, ત્યાં ખૂબ ધન ખર્ચે, અને અનેક પ્રકારના નૃત્યાદિ કૌતૂહલ કરે. બોલો નૃત્ય સંગીત વગેરેના કૌતૂહલો કરાવે, તેમાં આસક્ત રહે, પોતાના પુણ્યોદયમાં મગ્ન રહેવું. આ શું છે ધામજીભાઈ? પુણ્યોદયમાં મગ્ન રહેવું એટલે શું? ઘણો મોટો ખાડો છે. મનમાં પણ મલકવું અને સંયોગોમાં આળોટવું. અરે અમને ટાઈમ નથી સ્વાધ્યાય કરવા માટે. દુકાને કોણ જાય, ધંધે કોણ જાય, માણસ ઓછો પડે છે. જો આ બધું આ પુણ્યના ઉદયમાં મગ્ન રહેવું, પૈસા કમાવવામાં, ધન કમાવવામાં, બહારની બધી હો હા કરવામાં. છે ને અટકવાના રસ્તા ઘણા છે. પુણ્યોદયમાં મગ્ન રહેવું એમ કહે છે. 5, 15, 20 દિવસ જાત્રામાં દિવસ રાત મહેનત કરે, પણ આત્મકલ્યાણ માટે બેસીને કલાક જીવ સ્વાધ્યાય નથી કરતો. કેવો પાકો ક્રિયાકાંડી. પુણ્યોદયમાં મગ્ન રહેવું અથવા પોતાની આજીવિકાના કાર્યોમાં મગ્ન રહેવું. જો આ તો છે જ પંચમકાળમાં. અમે તો દુકાને હારા. બોલો રોટલા રળવા માટે અમે મહેનત કરીએ. આસક્ત રહેવું, પરલોકને માટે ધર્મની વાસના જ નથી ધરતો. વાસના એટલે ભાવના. ધનાદિ ઉત્પન્ન કરવા માટે, આજીવિકા આદિ ઉત્પન્ન કરવા માટે, વિવાહ આદિ કાર્ય
વિષયાદિ કાર્યોને માટે અધિક વાંછા સહિત રાત દિન નિશંક સંકલ્પ વિકલ્પ કર્યા કરે. બોલો, દિન રાત. બોલો છે ને બેનશ્રીનો, સુખધામ અનંત સુસંત જય. હવે એનાથી ઊંધું, દુઃખધામ અનંત કુસંત ચહી દિન રાત રહે ત ધ્યાન. દિવસ રાત. ફેક્ટરીવાળાને ક્યાં નવરાશ છે બતાવો? રાત્રે 11 વાગે, 12 વાગે, સવારે વળી પાછું 4 વાગે. રાત્રે પછી સપનામાં કોણ આવે? ઈજ તો અવજારો આવે ફેક્ટરીના. કેવું ભયંકર છે ખરેખર. જીવન 100 વર્ષનું ગણો, 10 વર્ષ પણ જો ઉપયોગ એમાં ને એમાં ખૂંચેલો એટલે જીવનનો 10%. હવે 10 વર્ષના સંસ્કારો એને વર્ષો સુધી રહે. 25-30 વર્ષ તો એમને એમ ગયા. અચ્છા, આ સાંભળતા થયા કેટલા વર્ષે? 25-30-40 પછી. અને ઓલા સંસ્કારો પછી ઉપસી આવે ધંધાના વ્યાપારના. જો તમારે 60 આવી જાય, 60 પછી તો બધી હાથ પગ બધા ઢીલા. પછી 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ ક્યાં યાદ રહેવાના છે? કેટલી માર્મિક વાત છે આ. સંકલ્પ વિકલ્પ કર્યા કરે. લૌકિક કાર્યોને માટે બીજાની પ્રશંસા કરવી, એનો યશ કરવો. જો આ પણ એક માખણ ચોપડવાનો ધંધો ઘણું ચાલે છે સંસારમાં. મોટાઈ કરવી, સ્ત્રી પુત્રાદિ કુટુંબથી અધિક સ્નેહ કરવો, પુત્રાદિકોને શણગારવા. શું કહેવા માગે છે આ? હા બોલો. જુવાન કપલ હોય ને, યંગ કપલ, એકબીજાના કપડાં બપડા મેચિંગ બેચિંગ કેવા હોય બધા. હા, બાયડી ભાઈનું ધ્યાન રાખે, ભાઈ બાયડીનું ધ્યાન રાખે. તું આ સાડલી પહેર, તું આ કપડાં પહેર, આ ઘરેણા. મારે કેવું ન જોઈએ પણ કેવું આમ મારી ઈચ્છા પ્રમાણે ઓલું તમે પહેરો, તમારી ઈચ્છા પ્રમાણે હું પહેરું. કેવો વિષય કશાયના કીડા ખતબદે છે. એ કહે છે આમાં એકબીજાની પ્રશંસા કરવી, મોટાઈ કરવી, સ્ત્રી પુત્રાદિ કુટુંબથી અધિક સ્નેહ કરવો, પુત્રાદિકને શણગારવા, સ્ત્રીને સજાવી ધજાવીને રાખવી. જો આ શું કહે છે? ગુરુદેવશ્રી નથી ઓલા નવી વહુ આવેલી હોય ઘાઘરા પહેરીને, હા, પછી મોટા મોટા એમાં ઘૂઘરા વાગે ને, ઘૂઘરા. પછી ઓલું સસરા 80 વર્ષના, પછી ગુરુદેવ સુધી એમ કહે એ જે ઘૂઘરા વાગે એ જે છે ને એ મારી વહુ છે. ભલે ને પછી જુવાનીઓની ખોટી નજર હોય એના પ્રત્યે, એને ક્યાં એને પડી છે? બાપને એકને એક દીકરી છે, બાપ મરી જશે એટલે બધી સંપત્તિ મારા દીકરાના નામે. કેવી વાસના લઈને રહે છે વિચાર કરો, પાપની લોભની વાસના. સ્ત્રીને સજાવી ધજાવીને રાખવી, પોતે પણ સજી ધજીને રહેવું. હવે આને આપણે શું કહીએ છીએ? અમને તો જરાય આમ ટીપ ટોપ, અમને તો જરાય નહીં હાલે. ઘરે 16 શ્રૃંગાર, બહાર 32 શ્રૃંગાર, દેહાધ્યાસમાં પૂરેપૂરા અમે. અરે હું શું કહું છું સમજાય છે રાજુભાઈ? લગર વગર તો અમારું હોય જ નહીં ને. અમારા બાપા 90 વર્ષના બાપા હતા પણ એટલા એટિકેટમાં, એટલા અપડેટ રહે. અહીંયા કહે છે સ્ત્રીને સજાવી ધજાવીને રાખવી, પોતે પણ સજી ધજીને રહેવું. એ કાપોતલેશાના પરિણામ છે, દેહાધ્યાસ છે. હવેલી મોટા મકાન બનાવવા, રહેવાનો 2 જણાને, અને મકાન 50 જણા માટે પણ. હા, 50 જણા રહી જાય એવડો મોટો 25 બાય 25ના બેડરૂમ, હોલ જુદા, 4 બેડરૂમ, 5 બેડરૂમ. શા માટે રહો છો? સાધના કરવા માટે. શું બપતભાઈ? અને ગુરુદેવશ્રી ઓલા સાધુની વાત કરે. સાધુ માટે બનાવેલ અપાશ્રયમાં સાધુ ઉતરે તો કઈ કોટી તૂટે. હા, તો તું સમયસારની સાધના માટે
5 બેડ અને 6 બેડ એમ સાધના ભૂમિમાં જઈને વિષય કશાયોમાં આલોટે, કઈ કોટી રહે. મને એક વાત બતાવો, એમાં વિષય કશાયની ગહેલતા છે કે નહીં? લેસ્યાની અવળ ચંડાઈ છે કે નહીં? એમાં કશાયો નહીં. અરે ત્યાગની ભાવના ત્યાગ વડે હોય. જેમ આજ સવારના સ્વાધ્યાયમાં કીધું હતું, આત્માધીન સુખ તો આત્માને જાણવાથી છે. જો પોતે પણ સજી ધજીને રહેવું, હવેલી મોટા મકાન બનાવવા, બાગ બનાવવા, જો કૂવા તળાવ કુંડ બનાવવા વગેરે કાર્યોમાં ક્રોધાદિ કષાય સહિત જઘન્ય રૂપે પ્રવર્તવું, તેને માટે 5 પાપનું અયોગ્ય રીતથી સેવન કરવું, તેને કાપોતલેશા કહેવાય. એવી જ રીતે 5 પાપોમાં માન, માયા અને લોભ બધા જ કષાયો સાથે આ જીવ આવી રીતે અત્યંત શિથિલ પાપમય વ્યસનમય જીવન વિતાવે છે. બરાબર. હવે આના જ બધા ઓછા વધતા પ્રમાણમાં પિત્ત, પદ્મ ને શુક્લ વગેરે લેશાના બહુ સરસ મજાનો આખો આ પ્રકરણ છે. બાકી હવે આ જિજ્ઞાસા હોય આપ સૌને તો આપ ભાવ દીપિકાનો વ્યક્તિગત સ્વાધ્યાય કરશો. આ સાથે મેં વિષય અહીંયા પૂરો કર્યો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.